છોકરાઓ, ઓક્સિડેશન આંકની જો આપણે વાત કરીએ તો વિદ્યુત ઋણતાના તફાવતને આધારે આપણે આ ઓક્સિડેશન આંક નક્કી કરવા છે. કઈ રીતે આપણે આ બધા ઓક્સિડેશન આંકના મૂલ્ય નક્કી કરવાના થશે તો એના માટેની જો આપણે વાત કરીએ તો આજે આપણે પહેલું જે ઉદાહરણ લેવાનું છે એ પહેલું ઉદાહરણ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. ચાલો, હાઇડ્રોજન માટે. કોના માટે છોકરાઓ? હાઇડ્રોજન માટે. હવે અહીંયા આપણે બને ત્યાં સુધી શેનો ઉપયોગ કરવાનો છે તો કે અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે વિદ્યુત ઋણતાનો તફાવત. અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા આપણે વાત કરવાની છે વિદ્યુત ઋણતાના તફાવતની. રેડી? તો આ વિદ્યુત ઋણતાના તફાવતની જો વાત કરીએ તો હાઇડ્રોજન માટે કઈ રીતે આવશે તો એને આપણે બે ભાગમાં વહેંચી દઈશું. કોને બે ભાગમાં વહેંચી દઈશું? હાઇડ્રોજનને. પહેલા નંબરે આવશે હાઇડ્રોજન જ્યારે અધાતુ સાથે જોડાયેલો છે ને ત્યારે. તો અધાતુની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં કેવી હોય? હંમેશા વધારે હોય. આપણે અધાતુની વાત કરીએ તેનો મતલબ આવો થયો છોકરાઓ કે અધાતુ ઇઝ ગ્રેટર ધેન હાઇડ્રોજન. કઈ બાબતમાં? વિદ્યુત ઋણતાની બાબતમાં. તો આવા સમયે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેવાનું છે? અધાતુ પોતે. તો એનો મતલબ એવો થયો હાઇડ્રોજન કેવો બનશે છોકરાઓ તો કે હાઇડ્રોજન બરાબર +1 તરીકે વર્તે. શેના તરીકે વર્તે? +1. આપણે એના 3 ઉદાહરણ લેશું એટલે તમને આઈડિયા આવી જશે. જો અહીંયા આપણે ફોકસ કોના ઉપર રાખવાનું છે? હાઇડ્રોજન ઉપર રાખવાનું છે. કોના ઉપર રાખવાનું છોકરાઓ? હાઇડ્રોજન ઉપર. આપણે નાઇટ્રોજન, કાર્બન કે પછી ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શું આવે છે એની સાથે કોઈ મતલબ નથી. આપણને કોની સાથે મતલબ છે? હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો આવે છે. કેમ કે આપણે અત્યારે કોની વાત કરીએ છીએ તો કે અત્યારે આપણે જે વાત કરીએ છીએ હાઇડ્રોજનની છે. હવે શું કામ હાઇડ્રોજન +1 બનશે તો કે કાર્બનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે. ચાલો આપણે એક વખત બધાની વિદ્યુત ઋણતાના મૂલ્ય લખી નાખીએ. હાઇડ્રોજન કેટલું છે? 2.1. ચાલો, ઓક્સિજન કેટલું હતું છોકરાઓ? 3.5. ચાલો, ક્લોરીન કેટલું છે છોકરાઓ? 3.0. ફ્લોરીન કેટલું છે છોકરાઓ? 4.0. નાઇટ્રોજન કેટલું છે છોકરાઓ? 3.0. આવી રીતે. તો હવે હું જેટલા પણ અહીંયા તમને ઉદાહરણ આપવાનો છું એ બધા ઉદાહરણમાં તમે જરાક જોશો તો તમને આઈડિયા આવી જશે કે હાઇડ્રોજન જ્યારે અધાતુ સાથે જોડાય ત્યારે એનો પોતાનો ઓક્સિડેશન આંક હંમેશા +1 રહેશે. જરાક જો, આના ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેવાનું છે છોકરાઓ? કાર્બન. આના ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેવાનું છે? કાર્બન. આના ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેવાનું છે? કાર્બન. આના ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેશે? કાર્બન. તો આપણે એવું શીખવાડ્યું છે કે તીર બહાર જાય તો ઓક્સિડેશન આંક કેટલો આવે? તો જો આ હાઇડ્રોજનની કિંમત +1, આ હાઇડ્રોજનની કિંમત +1, આ હાઇડ્રોજનની કિંમત +1, આ હાઇડ્રોજનની કિંમત +1. હવે આ જ વસ્તુ તમે બધી જગ્યાએ નોટ ડાઉન કરો કે અહીંયા નાઇટ્રોજન પણ શું કરશે? બંધના ઇલેક્ટ્રોનને ખેંચશે. જો અહીંયા નાઇટ્રોજન શું કરશે? બંધના ઇલેક્ટ્રોન ખેંચશે. ઊંધું થઈ ગયું. જો આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ખેંચશે કોણ? નાઇટ્રોજન. અહીંયા જો ઇલેક્ટ્રોન ખેંચશે કોણ? નાઇટ્રોજન. અહીંયા ઇલેક્ટ્રોન ખેંચશે કોણ? નાઇટ્રોજન. તો હવે હું કોઈ પણ પ્રકારના અધાતુની વાત કરું તો દરેક અધાતુની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં તો વધારે જ છે. હવે આપણે જે છે કહેવાની જરૂર નથી. અહીંયા જો ઓક્સિજનની વાત કરું, અહીંયા ફ્લોરિનની વાત કરું, અહીંયા ક્લોરિનની વાત કરું, કોઈ પણ જગ્યાએ આપણને ખબર પડી ગઈ કે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ખેંચાય જ છે એટલે આપણો હાઇડ્રોજન જે છે એ કેવો બની જશે? અહીંયા તો કે હાઇડ્રોજન છે એ ફરજિયાત +1 બનશે. જો ફરજિયાત કેવો બનશે છોકરાઓ? +1 બનશે. બરોબર? તો હવે અહીંયા હું હાઇડ્રોજનની વાત કરું તો +1 +1 +1. જો અહીંયા હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો હાઇડ્રોજનની કિંમત કેટલી આવશે છોકરાઓ? જો
બધી જગ્યાએ +1. રેડી? ખ્યાલ આવી જશે આવી રીતે. બીજા નંબરની જો આપણે વાત કરીએ તો હવે મારે હાઇડ્રોજનને કોની સાથે જોડવાનું છે? તો કે હાઇડ્રોજનને મારે ધાતુ સાથે જોડવો છે. કોની સાથે છોકરાઓ? ધાતુ સાથે. તો આ દરેક કેસમાં હાઇડ્રોજનની કિંમત કેવી હશે છોકરાઓ? -1 હશે. શું કામ હવે -1 હશે? તો કે હવે હું જો ધાતુની વાત કરું તો ધાતુ કરતાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી હશે છોકરાઓ? તો કે વધારે હશે. તો અહીંયા જે હાઇડ્રોજન -1 આવ્યું ને, આપણે આની પહેલાં પણ એક વખત શીખવાડીશું ચેપ્ટર નંબર 3માં કે જ્યારે કોઈ પણ એક પરમાણવીય ઋણાયન હોય ને, એક પરમાણવીય ઋણાયન, એને હંમેશા ઈડ લાગે. શું લાગે? ઈડ. તો અહીંયા જે હાઇડ્રોજન -1 છે એનું નામ શું થાય? બોલો જોઈ. હાઇડ્રાઇડ. અહીંયા જો શું લાગશે? હાઇડ્રાઇડ. એટલે હવે આ હાઇડ્રાઇડ આયન બની ગયો. આ પ્રોટોન કહેવાય. H+1 એટલે શું કહેવાય? પ્રોટોન. આ હાઇડ્રાઇડ આયન બની ગયો. હવે આપણી પાસે એના ઉદાહરણ છે તો કે હા, ઘણા બધા ઉદાહરણ છે. જો આનું નામ છે લિથિયમ હાઇડ્રાઇડ. આ એવા ઉદાહરણ છે જેને આપણે જોયેલા હોય. અહીંયા જોવો છોકરાઓ, આ કોનું ઉદાહરણ છે? કેલ્શિયમ હાઇડ્રાઇડ. અને એક તમને જે છે એ સંકીર્ણવાળું પણ સમજાવું કે જેમાં લિથિયમ જે છે એ પોતે +1 તરીકે હોય અને આ મોટો કાઉન્સ -1 તરીકે હોય. અને એની અંદરનો જે ભાગ રહ્યો ને, એની અંદરનો ભાગ એ જો આવી રીતે જોડાયેલો હોય, આવી રીતે આમ. આજે મેં બંધારણ લખ્યું છે ને, આ બંધારણનું નામ છે પ્રબળ રિડક્શન કર્તા. કોણ છે છોકરાઓ? પ્રબળ રિડક્શન કર્તા. ઓળખો છો ને પ્રબળ રિડક્શન કર્તા? કોણ? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. 12મું ચાલુ કરશું એટલે ઓર્ગેનિકમાં ઘડીએ વળીએ આ બે શબ્દ આવશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રબળ રિડક્શન કર્તા તરીકે અને KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે. જો આનું આપણે નામ લખશું ને ત્યાં તમને આઈડિયા આવી જશે. શું નામ થાય? બોલો જોઈએ આનું. આનું નામ શું છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અત્યારે આપણે 11માં ખાલી નિકલ અને હાઇડ્રોજનની આધારે જ શીખી લીધું રિડક્શન પ્રક્રિયા. હવે તો તબક્કાવાર આવશે કે એક પ્રબળ રિડક્શન કરતા, નિર્બળ રિડક્શન કરતા, કોણ ક્યાં વપરાય એ પણ આપણે યાદ રાખવું પડે. તો આવા સમયે આપણને ખબર પડી કે આ હાઇડ્રોજનની પોતાની વિદ્યુત ઋણતા જ વધારે છે. જો એટલે તીર ખેંચવાનું કામ કોણ કરશે? તો કે જો તીર ખેંચવાનું કામ છે ને એ જ આપણો હાઇડ્રોજન કરશે. જો હાઇડ્રોજન પોતે તીર ખેંચનાર બની જશે. આ ધાતુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવવાનું કામ કોણ કરશે? તો કે હાઇડ્રોજન. બીજું, હું હાઇડ્રોજનને કયા કયા ઘટક સાથે લખી શકું? તો એ પણ તમારા માટે યાદ રાખવા જેવી વાત છે. શું કામ યાદ રાખવા જેવી વાત છે? આપણે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ને છોકરાઓ, તે તમને ખબર હોય તો આપણે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર શ્રેણીની વાત કરી હતી. યાદ આવ્યું? કયા ઇલેક્ટ્રોન મુક્ત કરનાર શ્રેણી હતી? જરાક મને યાદ કરાવો જોઈએ. હું પાછો ભૂલી ગયો છું. કોણ હતું? મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, એફી, નિકલ. પછી આપણે કોને લખતા હતા? યાદ કરો. આ બધું યાદ રાખવાનું છે હો ભાઈ. આ બધું ક્યાં કામ આવશે? આપણે જેવું 12મું ચાલુ કરશું ને બધું બેઠે બેઠું આવશે. હવે અહીંયા આવતું હતું હાઇડ્રોજન અને પછી પાછા અમુક આપણે તત્વો લખાવરાવ્યા હતા. કયા કયા હતા? કોપર, Ag અને Au. તો એનો મતલબ એવો નથી કે કોપર, Ag અને Au અધાતુ છે, પણ આમની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિને આધારે આપણે નક્કી કરશું કે હું હાઇડ્રોજનને પ્લસ તરીકે માત્ર ને માત્ર ક્યારે લઈ શકીશ? ખબર છે ભાઈબંધ? આવા હશે ને તો. અને જો આવા આપેલા હશે ને તો પણ, એટલે આ એક અપવાદવાળી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે હાઇડ્રોજન જો આમની સાથે જોડાયેલો હોય ને તો પણ એ +1 તરીકે જ વર્તે. હાઇડ્રોજન -1 માત્ર ને માત્ર ક્યારે વર્તે? મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, એફી, નિકલ આપેલા હોય તો.
ખબર પડી ગઈ? તો આ વસ્તુને પણ આપણે યાદ રાખવાની છે. તો હવે હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેવી થઈ ગઈ છોકરાઓ? -1 થઈ ગઈ. જો કેવી થઈ ગઈ છોકરાઓ? -1 થઈ ગઈ. તો આ -1 ઓક્સિડેશન અવસ્થા આવી રીતે જોવા મળે છે. ખ્યાલ આવશે? સમજાશે? આખી વાત ગળે ઉતરશે? તો અત્યારે મેં તમને આખી અપવાદવાળી વસ્તુ શીખવાડી છે કે હાઇડ્રોજન જો આવા પ્રકારના અધાતુ સાથે જોડાય તો એનો જવાબ આવશે +1, અને જો હાઇડ્રોજન આવા પ્રકારના ધાતુ સાથે જોડાય તો એનો જવાબ કેવો આવશે છોકરાઓ? તો એનો જવાબ આવવાનો છે -1. કેવો આવશે છોકરાઓ? -1. અને ત્યારે એનું સ્પેસિફિક નામ છે હાઇડ્રાઇડ. શું નામ છે? હાઇડ્રાઇડ. પણ જો તમને કવિ આની બદલે આવા પ્રકારની ધાતુ આપી દે તો યાદ રાખશું, હાઇડ્રોજન ફરીથી પાછો કેવો બની જશે? +1. કેવો બની જશે? +1. આ 3 લાલ કલરે લખેલી ધાતુને યાદ રાખવાની છે. આ ધાતુ જ છે તો આને યાદ રાખવાની છે. ક્લિયર? સમજાઈ ગયું? આવડશે? ચાલો, આટલી વસ્તુ પહેલાં વ્યવસ્થિત રીતે લખી લ્યો. આજે આપણે નકરું આવું અપવાદવાળું જ શીખવાનું છે. ચલો હવે છોકરાઓ આ જો, આના પછી આપણે વાત કરવી છે કાર્બન અને ઓક્સિજન માટે. કાર્બન માટે આપણે આની પહેલાં પણ એક વખત સમજાવી દીધું છે. હવે આપણે ઓક્સિજનની વાત કરશું. છતાંય આપણે કાર્બન માટેના 2 ઉદાહરણ જોઈએ. હજુ કઈ રીતે કાર્બનમાં પણ જોવા મળશે. કાર્બનમાં 2 પ્રકારની શક્યતા આવશે. રેડી? અને એક આપણે અપવાદવાળી વાત કરશું. અપવાદવાળું આપણે છેલ્લે જ રાખવું છે. આમ તો એ છેલ્લે રાખશું એટલે તમારે એટલા બધા પાકા જ કરવાના રહે, ફરજિયાત. હજુ આપણે કાર્બનની વાત કરીએ ને તો કાર્બન માટેની 2 શક્યતા આવડી. એક મિથેન અને એક CCl4. રેડી? જો કાર્બન માટે આ 2 ઓપ્શન છે છોકરાઓ. હજી એક આપણે ઘરનો ઉમેરી દઈએ. કાર્બન ડબલ બંધ ઓક્સિજન. રેડી? પછી એક સરસ મજાનું ઉદાહરણ આવે છે. ભાઈબંધ તમે થોડું ધ્યાન રાખજો. એક સરસ મજાનું ઉદાહરણ છે, ઓર્ગેનિકમાં આપણે શીખવાડેલું છે. બરોબર છે? નિયોપેન્ટેન. આવી જે વસ્તુ હોય ને એના ઉપર જ તમારે ધ્યાન રાખવાનું. બાકી બધી વસ્તુ આવડતી જ હોય, પણ જે 1-2 વસ્તુ આવી જાય કે નહીં. નિયોપેન્ટેન. નિયોપેન્ટેનનું બંધારણ બોલો ને જરા. નિયોપેન્ટેનની આપણે વાત કરીએ તો નિયોપેન્ટેનનું ઉદાહરણ બોલો જોઈ. તો કે જો આ મેં લખ્યું ને એ. રેડી? હવે અહીંયા આપણને કેટલા પ્રકારની શક્યતા જોવા મળશે એની વાત કરીએ. તો આ આપણે થોડીક વાર પહેલાં સમજાયું હતું. હવે અહીંયા મારે કાર્બન ઉપર ધ્યાન રાખવાનું છે. અહીંયા મારું ફોકસ હવે કાર્બન ઉપર છે કે અહીંયા કાર્બન પોતે ઇલેક્ટ્રોન ખેંચનાર ઘટક છે. જો અહીંયા કાર્બન પોતે ઇલેક્ટ્રોન ખેંચનાર ઘટક છે. તો 4 ઇલેક્ટ્રોન જ્યારે અંદરની બાજુએ આવે ત્યારે કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો હોય છે ભાઈબંધ? તો કે ભાઈ ત્યારે કાર્બનનો ઓક્સિડેશન આંક -4 હોય છે. કેટલો? -4. પણ આજે મેં બીજા 2 ઉદાહરણ તમને સમજાવ્યા છે. એમાં આ ક્લોરીન અને ઓક્સિજન જે વધારે વિદ્યુત ઋણતાવાળા ઘટકો છે એ શું કરતા હોય છે? એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની બાજુએ ખેંચી લે છે. તો જ્યારે આ કાર્બનના ઇલેક્ટ્રોન ખેંચી લેવા વાળું આવે, જો તમે કેટલા તીર બહાર જતા તમને દેખાય છે? તો કે 4 તીર બહાર જતા દેખાય છે. તો હવે આવા સમયે કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે છોકરાઓ? તો કે જો +4. આવા સમયે કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? +4. પણ મેં નિયોપેન્ટેનનું ઉદાહરણ એટલે લીધું કે આપણને ખબર પડે છોકરાઓ કે જો હું નિયોપેન્ટેનની વાત કરું તો હવે મને યાદ રહી ગયું છે કે કાર્બન સાથે જોડાયેલું જે CH3 છે ને, કાર્બન સાથે જોડાયેલું જે CH3 છે એનો ઓક્સિડેશન આંક તો ફિક્સ હતો કે કાર્બનની વિદ્યુત ઋણતા જે છે એ સરખી હોય એટલે અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન આવવાના નથી કે અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન જવાના નથી. તો અહીંયા માત્ર ને માત્ર હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ખેંચી લે છે એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય? -3. જો કેટલો થઈ જાય? -3.
પણ આ નિયોપેન્ટેન સમજાવવા પાછળનું કારણ હવે તમને ખબર પડી ગઈ હશે કે આજે મેં ઓલો વચ્ચેવાળો કાર્બન લીધો છે ને, વચ્ચેવાળો કાર્બન, એ જોવો જરા કેવો છે. એ આજુબાજુએ પોતાના જેવા જ કાર્બનથી જોડાયેલો છે. તો એની સંયોજકતા પૂરી હોવા છતાં પણ આ કાર્બનનો ઓક્સિડેશન આ કેટલો જોવા મળે છે તમને? આ કાર્બનનો ઓક્સિડેશન આ કેટલો જોવા મળશે છોકરાઓ? તો કે 0. કેટલો જોવા મળશે? 0. અહીંયા કાર્બનની કિંમત 0 થઈ જશે. બાકી એ ચારે ચાર સંયોજકતા છે, સહસંયોજક બંધથી જ જોડાયેલો છે. અહીંયા 4 સંયોજકતા, અહીંયા 4 સંયોજકતા, અહીંયા 4 સંયોજકતા. પણ અહીંયા આપણને જોવા મળ્યું કે એકમાં એનો ઓક્સિડેશન આંક કેટલો હતો છોકરાઓ? તો કે જો એકમાં એનો ઓક્સિડેશન આંક -4 હતો, એકમાં એનો ઓક્સિડેશન આંક +4 હતો. પણ આ મેં ઉદાહરણ લીધું છે નિયોપેન્ટેનનું, તો એમાં મને જોવા મળ્યું છોકરાઓ કે અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? 0. તો આવી વસ્તુ જે છે એને ખાસ યાદ રાખવી પડે. રેડી? ચલો હવે આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે ઓક્સિજન માટે સમજાવીએ. કોના માટે સમજાવીએ? ઓક્સિજન માટે. ચાલો તો અહીંયા ઓક્સિજન માટેની હું જો વાત કરું છોકરાઓ, તો કેટલા બંધારણ ઓક્સિજનના બને છે. રેડી? તો એને હું અલગ અલગ રીતે દર્શાવું છું. ચલો ભાઈ, પહેલા નંબરે આવે છે છોકરાઓ ઓક્સાઇડ. પહેલા નંબરે કોણ આવે છે? ઓક્સાઇડ. અહીંયા હું ઓક્સાઇડના ઉદાહરણ લખીશ. અહીંયા તો કે અહીંયા મારે છોકરાઓ ઉદાહરણ લખવું છે પેરોક્સાઇડ. જો ભાઈબંધ શું લખવું છે અહીંયા મારે? પેરોક્સાઇડ. અને ત્રીજા નંબરે આપણે છોકરા ઉદાહરણ લખવાનું છે સુપર ઓક્સાઇડ. શું લખશું છોકરાઓ આપણે? સુપર ઓક્સાઇડ. પેલા એસ વિભાગના તત્વો એમ કરીને અલગ અલગ પ્રકારના ચેપ્ટર આવતા, એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો. ત્યારે આ બધી વસ્તુનો ત્યારે ડિટેલમાં ઉપયોગ થતો, પણ હવે એ નીકળી ગયા છે. પણ એને આધારે જે આપણે ઓક્સિડેશન આંક શીખવાના છે એ અહીંયા જોશું. કે હું અહીંયા જો ઓક્સાઇડની વાત કરું ને, તો ઓક્સાઇડનું ઉદાહરણ જોવો જોઈએ. આ H2O અને હાઇડ્રોજન ઓક્સાઇડ તરીકે દર્શાવાય. બરોબર છે? ચાલો, ઓક્સિજન અને સોડિયમ Na2O. આ હું ઉદાહરણ શું લખ્યું છે? Na2O. પેરોક્સાઇડ એટલે કોણ છોકરાઓ? તો કે જો હાઇડ્રોજન પેરોક્સાઇડ. કોણ આવશે છોકરાઓ? હાઇડ્રોજન પેરોક્સાઇડ. અને એક સરસ મજાનું બંધારણ બને છે છોકરાઓ BaO2, બેરિયમ પેરોક્સાઇડ. શું આવશે? બેરિયમ પેરોક્સાઇડ. અને એક સરસ મજાનું બીજું ઉદાહરણ આવે છે સુપર ઓક્સાઇડ. એ સુપર ઓક્સાઇડને આપણે આવી રીતે દર્શાવશું KO2 અથવા RbO2 અથવા CSO2. જો આવી રીતે અથવા અથવા અથવા. ખ્યાલ આવી ગયો? તો આજે મેં ઉદાહરણ તમને સમજાવ્યા ને, હવે હું એની વાત કરું. બરોબર? જો અહીંયા સોડિયમ કે લિથિયમ સુપર ઓક્સાઇડ બનાવી શકતા નથી. માત્ર ને માત્ર પોટેશિયમથી શરૂ થાય છે. અમુક પ્રકારનું કદ વધે પછી જેનું રૂપાંતર સુપર ઓક્સાઇડમાં થાય છે. તો પહેલા આપણે આ 3 પ્રકારના ઉદાહરણની વાત કરીએ. હવે મારે અત્યારે કોને ટાર્ગેટ કરવાનો છે છોકરાઓ? તો કે અત્યારે મારે ટાર્ગેટ કરવાનો છે ઓક્સિજનને. તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા બધા કરતાં વધારે છે. જો બંધના ઇલેક્ટ્રોનને ઓક્સિજન પોતે ખેંચશે. તો જ્યારે તમે ઓક્સાઇડ એવો શબ્દ બોલો છો, તો એવા સમયે જે છે એનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે -2. બરોબર? તો અહીંની જો આપણે વાત કરીએ, એટલે તો અહીંયા મારું બીક જાય. ઓક્સાઇડની આપણે વાત કરીએ તો ઓક્સાઇડ જે છે એ કેવું થાય ભાઈબંધ? -2 થાય. જો કોઈ પણ ઉદાહરણ આપણે લેશું ઓક્સાઇડ, તો ઓક્સાઇડનો મતલબ શું થઈ ગયો? ઓક્સિજનનો ઓક્સિડેશન આ કેટલો થઈ ગયો? -2. રેડી? ચાલો, આમાં કોઈને કંઈ પૂછવું છે? ઓક્સાઇડ એટલે ઓક્સિજન -2. હવે તો કે હવે છોકરાઓ આપણે શેની વાત કરવી છે? તો કે હવે પેરોક્સાઇડ, પેર ઓફ ઓક્સાઇડ, એનું આખું નામ આવું છે કે અહીંયા હંમેશા ઓક્સિજનની જોડ આવેલી હશે. બરોબર? અહીંયા જો ઓક્સિજનની જોડ નથી, પણ અહીંયા હંમેશા ઓક્સિજનની જોડ આવશે. તો પેરોક્સાઇડ છે, અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આ કેવો આવશે? -1. -1 આવવા પાછળનું કારણ શું છે? તો કે જો એક બાજુથી તો ઇલેક્ટ્રોન ખેંચી લેશે, જો, પણ બાજુમાં એના જેવો બીજો ઓક્સિજન છે.
એની વિદ્યુત ઋણતાનો તફાવત સમાન થઈ જાય તો આવા સમયે એની કિંમત -1. આની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે પણ બાજુમાં એના જેવો ઓક્સિજન આવેલો છે એના ઇલેક્ટ્રોન ખેંચી શકવાનો નથી. એટલા માટે પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે. બેરિયમ ઓક્સાઇડની વાત કરીએ તો જો એ બેરિયમ પાસેથી પણ ઇલેક્ટ્રોન ખેંચી લેશે પણ -1 કેમ કે આજુબાજુમાં એના જેવા ઘટકો આવેલા છે જેના એ ઇલેક્ટ્રોન ખેંચી શકતો નથી. હવે વાત કરશું સુપર ઓક્સાઇડની. તો સુપર ઓક્સાઇડમાં એનો ઓક્સિડેશન આંક કેટલો હશે? -1/2. કેટલો હશે? -1/2. પણ આને મારે આયનીકરણ દ્વારા સમજાવવું પડશે. શેના દ્વારા? આયનીકરણ દ્વારા. હવે હું આને ભાઈબંધ આયનીકરણ કરવા જાઉં તો શું આવશે? K+1 * O2 -1. જો શું આવ્યું છોકરાઓ? K+1 * O2 -1. પછી સેમ ટુ સેમ અહીંયા છોકરાઓ અહીંયા શું આવશે? Rb+1 * O2 -1. સેમ ટુ સેમ સીઝિયમમાં. તો હવે અહીંયા કઈ રીતે આપણે દર્શાવશું? તો કે હવે હું આને ધ્યાનમાં રાખીશ જો O2 -1 ને. એટલે શું થયું? તો કે એટલે આવું થયું, બે ઓક્સિજન કયા સ્વરૂપે આવેલા છે? તો કે ભાઈ યુગ્મ તરીકે. પણ બંને ઓક્સિજનના કારણે કુલ વીજભાર કેવો છે? -1. ટપા પડી ગયા? જો 2 ઓક્સિજન બરાબર -1. તો મારે એક ઓક્સિજનની કિંમત ગોતવી હોય તો છોકરાઓ તો હવે જ્યારે હું એક ઓક્સિજનની કિંમત ગોતીશ ને એટલે તમને ગણિત આવડે છે, બગડાને બરાબરની ઓલી બાજુએ લઈ જાઓ એટલે તમારો જવાબ કેવો આવશે? -1/2. એ સુપર ઓક્સાઇડમાં આવી રીતે આવેલો હોય એનું હું આવી રીતે સુપર ઓક્સાઇડ જે છે એનું બંધારણ દર્શાવી શકતો નથી. હવે સુપર ઓક્સાઇડ બને છે ક્યાં? સુપર ઓક્સાઇડ બને છે ક્યાં? તો કે આપણે સવારે જ રિવિઝન કર્યું છોકરાઓ, ખાલી આપણને યાદ નથી. આપણે સવારે જ રિવિઝન કર્યું, ખાલી આપણને યાદ નથી. શું? તો કે આ જે O2 -1 રહ્યો કે નહીં, O2 -1 એ જ્યારે આપણે એનો આણ્વીય ચિતાર બનાવીએ ને ત્યારે બને છે. ક્યારે બને છે છોકરાઓ? તમે આણ્વીય ચિતાર બનાવો કે નહીં ત્યારે બને છે. આપણે O2 -1 માટે કેટલા આણ્વીય ઇલેક્ટ્રોન હોય, કેટલો એનો બંધ ક્રમાંક હોય, બધું આપણે જોયેલું છે. જો ખ્યાલ આવી જશે? ઓકે. હવે બે આના સિવાયના મારે અપવાદ શીખડાવવા છે. મારે હવે આના સિવાયના બે અપવાદ તમને શીખડાવવા છે. તો એ અપવાદ શીખડાવવા માટે આપણે એક સરસ મજાનું કામ કરીએ. રેડી? ચાલો શું કામ કરશું? તો કે આવું સરસ મજાનું બોક્સ. આ ગુજાભાઈ દેખાતું નથી. કયા બે ઉદાહરણની હું વાત કરતો હશું? પહેલા તો લખી નાખું. હું આ અપવાદની વાત કરું છું. બોલો કયા બે ઉદાહરણ આવશે? ઓક્સિજન અને ફ્લોરિન. ફ્લોરિન, ઓક્સિજન અને ફ્લોરિન. આપણે દર વખતે બિચારા ઓક્સિજનને હંમેશા માઇનસ તરીકે જોવી છે, પણ ઘણી વખત એવું પણ બને છે કે ઓક્સિજનને પણ પ્લસ બનવું પડે છે. એની પોતાની કોઈ ઈચ્છા હોતી નથી, પણ એને પરાણે પ્લસ બનવું પડે છે. શું કામ બનવું પડે છે? કે આ ઓક્સિજન રહ્યો ને સૌથી મોટો કારીગર, એ બધાના ઇલેક્ટ્રોન ખેંચી લેશે. જો તો આવા કેસમાં ઓક્સિજનને શું બનવું પડશે? +2 બનવું પડશે. આવા કેસમાં ફ્લોરિન, એક વસ્તુ સારી થઈ જો કે એક બાજુથી ઇલેક્ટ્રોન ખેંચાઈ ગયા પણ બાજુમાં કોણ આવેલું હતું? એના જેવો ને જેવો જણ, એટલે એને એક ઇલેક્ટ્રોન ખેંચવા દીધું નહીં, એટલે અહીંયા બની ગયો +1. આની જો આપણે વાત કરીએ તો આ ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલે અહીંયા પણ બની ગયું +1. તો અહીંયા આપણે છોકરાઓ બે મેઇન વાત કરી છે. એક એવી વાત કે કાર્બન માત્ર ને માત્ર -4 કે +4 જોવા નથી મળતો. ઘણી વખત એવા પણ બંધારણ આવશે કે જેની અંદર કાર્બનને 0 પણ બનવું પડશે. કેવું બનવું પડશે છોકરાઓ? 0 પણ બનવું પડશે.
અને ઓક્સિજનની વાત કરીએ તો હવે ખબર પડી ગઈ કે ઓક્સિજન કેટલી ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. તો ઓક્સાઇડ હોય તો -2, પેરોક્સાઇડ હોય તો -1 અને સુપર ઓક્સાઇડ હોય તો -1/2. અને સ્પેશિયલ કેસની જો હું વાત કરું તો સ્પેશિયલ કેસમાં ભાઈબંધ શું આવશે તો કે જ્યારે ફ્લોરિન આવેલો હશે આવા સમયે એ +1 અને +2 તરીકે પણ જોવા મળી શકે. આટલી વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે લખશું. ચાલો લખો. ચાલો હવે જો છોકરાઓ, હવે આપણે વાત કરવાની છે નાઇટ્રોજન માટે. શેની વાત કરશું છોકરાઓ? નાઇટ્રોજન માટે. નાઇટ્રોજનની જો વાત કરીએ તો નાઇટ્રોજન એવું સરસ મજાનું બંધારણ છે જેની અંદર છોકરાઓ -3 થી લઈને +5 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. આની જો આપણે વાત કરીએ તો -3 થી લઈને +5 સુધીની તમામે તમામ ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. કઈ રીતે? ચાલો સમજીએ. હવે આની જો વાત કરીએ તો પહેલાં આપણે લખશું -3 માટે. આપણે દરેકે દરેક ઉદાહરણ છે એને સમજીએ. -3ની વાત કરું તો એનું ઉદાહરણ છે છોકરાઓ એમોનિયા. નામ સાથે આપણે ભણીએ કે આ કોણ તો કે આ એમોનિયા. હવે અહીંયા જો છોકરાઓ આપણને શું જોવા મળવાનું છે કે ભાઈ નાઇટ્રોજન જ્યારે 3 હાઇડ્રોજન સાથે જોડાય એટલે આપણને ખબર પડી ગઈ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, બંધના ઇલેક્ટ્રોનને પોતાની બાજુએ ખેંચી લે. જો આવી રીતે આ બધા આપણે બંધારણ દોરીને સમજીએ તો કેવું જોવા મળશે? -3 જોવા મળશે. બીજા નંબરની વાત કરીએ -2 માટે. જો છોકરાઓ, હવે હું -2ની જો વાત કરું તો એની અંદર આપણને જે ઉદાહરણ જોવા મળવાનું છે એને નામ આપવાનું છે હાઇડ્રેઝીન. આની જો આપણે વાત કરીએ તો આનું બંધારણ આવી રીતનું હોય છે NH2NH2. આને છોકરાઓ N2H4 તરીકે પણ દર્શાવવામાં આવે. હવે આપણે સમજીએ કે આમાં -2 કઈ રીતે બનશે. તો અહીંયા છોકરાઓ આપણને શું જોવા મળ્યું તો કે જો અહીંયા આપણને આવી રીતે જોવા મળ્યું. કઈ રીતે જોવા મળ્યું? આવી રીતે. હવે તો કે અહીંયા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે થઈ. જો કોના કરતાં વધારે થઈ? હાઇડ્રોજન કરતાં. પણ બાજુમાં નાઇટ્રોજન જ આવેલું છે. ત્યાં વિદ્યુત ઋણતાનો તફાવત કેવો થઈ જશે પાછો તો કે 0. તો હવે આ હાઇડ્રેઝિનમાં હું નાઇટ્રોજનની વાત કરું તો બેમાં -1 જોવા મળશે. હવે આપણે વાત કરવી છે -1 માટે. હવે જો હું નાઇટ્રોજન માટે -1ની ચર્ચા કરું તો એનું ઉદાહરણ છે હાઇડ્રોક્સાઇલ એમાઇન. જો અહીંયા મને જોવા મળશે હાઇડ્રોક્સાઇલ એમાઇન જે છે એના તરીકે આપણે દર્શાવી શકીએ. કઈ રીતે તો કે જો અહીંયા આવશે NH2OH. એના તરીકે દર્શાવશું આપણે NH2OH. હવે આ NH2OH ની વાત કરીએ તો આપણને એનું ઉદાહરણ આવી રીતે જોવા મળશે. તો અહીંયા આપણે વિદ્યુત ઋણતાના તફાવતને ધ્યાનમાં લઈએ તો શું બન્યું કે જો ભાઈ 2 ઇલેક્ટ્રોન અંદરની બાજુએ આવ્યા પણ સાથે સાથે આ 1 ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચી જશે. તો થોડીક વાર પહેલાં આપણે સમજ્યા હતા કે અંદર આવે તો માઇનસ, પણ જો તીર બહાર જતું હોય તો અહીંયા આપણને જોવા મળશે -1. તો અહીંયા આપણને શું જોવા મળશે? -1. રેડી? જો આવી રીતે. હવે તો કે હવે અહીંયા આપણે છોકરાઓ વાત કરશું શૂન્ય ઓક્સિડેશન અવસ્થા. તો શૂન્યમાં તો આપણને ખ્યાલ જ છે છોકરાઓ N2. આની જો આપણે વાત કરીએ તો નાઇટ્રોજન ટ્રિપલ બંધ નાઇટ્રોજન. જ્યારે નાઇટ્રોજન પોતાના ઘટક સાથે જોડાય તો એવા સમયે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેવી જોવા મળશે છોકરાઓ? શૂન્ય જોવા મળશે. હવે તો કે હવે આપણે +1ની વાત કરીએ. જો
નાઇટ્રોજન +1 માટેની વાત કરીએ તો એને આવી રીતે દર્શાવશું N2O તરીકે. શેના તરીકે દર્શાવશું? N2O તરીકે. શું નામ થશે છોકરાઓ N2O નું? તો કે આને બોલવામાં આવે છે નાઇટ્રસ ઓક્સાઇડ. શું બોલવામાં આવશે છોકરાઓ? નાઇટ્રસ ઓક્સાઇડ. આને હાસ્ય વાયુ તરીકે પણ દર્શાવાય. શેના તરીકે દર્શાવાય? હાસ્ય વાયુ તરીકે. બરાબર. હવે આમાં ગોતશું એટલે આપણને +1 મળશે. એ જ વસ્તુ આપણે +2 ની વાત કરીએ તો જો +2 માટે આપણને શું જોવા મળ્યું? તો કે +2 માટે NO જોવા મળશે. NO નો મતલબ થશે નાઇટ્રિક ઓક્સાઇડ. જો આપણે +2 ની વાત કરીએ તો +2 માં શું જોવા મળવાનું છે? ત્યાં આપણને નાઇટ્રિક ઓક્સાઇડ જોવા મળશે. રેડી? ચાલો ત્રીજા નંબરની આપણે વાત કરીએ +3. તો +3 માટેનું જે ઉદાહરણ છે એને આપણે દર્શાવશું આવી રીતે N2O3 ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ અથવા એનું બીજું ઉદાહરણ છે HNO2. આ HNO2 ની વાત કરીએ તેનું નામ છે નાઇટ્રસ એસિડ. જો આને શેના તરીકે દર્શાવી શકાય? નાઇટ્રસ એસિડ તરીકે દર્શાવી શકાય. આમ એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો હવે અહીંયા મને જોવા મળશે +4. જો હું +4 માટેની વાત કરું તો એનું ઉદાહરણ છે N2O4. આનું છોકરાઓ નામ છે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. આની જો આપણે વાત કરીએ તો આને શેના તરીકે દર્શાવશું? ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ તરીકે દર્શાવી શકાય. અને હવે એના પછીની જો આપણે વાત કરીએ +5 તો +5 માટે આપણને કયું ઉદાહરણ જોવા મળશે? તો ભાઈ અહીંયાની જો આપણે વાત કરીએ તો આવી રીતે N2O5 અથવા તો HNO3 કહેવાય. આને શું કહેવાય? HNO3. આને આપણે ઓળખીએ છીએ. આનું નામ શું છે? આને નાઇટ્રિક એસિડ તરીકે દર્શાવવામાં આવે છે. શેના તરીકે દર્શાવવામાં આવે છે? નાઇટ્રિક એસિડ તરીકે. હવે જુઓ છોકરાઓ, એક તમને સ્પેશિયલ કેસ જે છે એ સમજાવવાનો છે જેનો તમારે મને જવાબ આપવાનો છે. રેડી? જો કઈ રીતે? તો કે ભાઈ આવી રીતે. આમ હવે જો આની અંદર છોકરાઓ હું દર્શાવું છું આ બંધારણ HN3. આવી રીતે શું દર્શાવું છું? HN3. આ ભાઈબંધનું હું આયનીકરણ કરું તો અહીંયા જોવા મળશે મને H+1 N3 -1. આ સ્પેશિયલ કેસ જેને કે ને એ છે. આનું નામ છે છોકરાઓ એઝાઇડ આયન. શું બોલાય? એઝાઇડ આયન તરીકે દર્શાવાય. તો એઝાઇડ આયનની અંદર નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે એ તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે કે આ એઝાઇડની અંદર એક નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે. રેડી? તો આજે તમામે તમામ આપણે અપવાદવાળા ઉદાહરણ જે છે એ ઉદાહરણ જોયા છે. તમે જરાક જે છે આનો જવાબ મને કોમેન્ટ કરીને કહેજો.